ડોક્ટરોએ માનવતા નેવે મૂકી છે। વધુ રૂપિયા કમાવાની લાલચમાં નોર્મલ ડિલિવરીની બદલે સિઝેરિયન કરી નાખતા પરિવારજનોએ હોબાળો મચાવ્યો છે। સુરેન્દ્રનગર જિલ્લાના વગડિયા ગામના પરિવારને પુત્રવધૂને પ્રસૂતિની પીડા ઉપડતા થાનની ચામુંડા હોસ્પિટલ લઈ જવાઈ હતી, જેમાં સિઝેરિયન ઓપરેશન બાદ પરિણીતાની તબિયત લથડતા તેને પ્રથમ સુરેન્દ્રનગર અને ત્યારબાદ અમદાવાદ લઈ જવાઈ હતી। હાલ પરિણીતા જીવન મરણ વચ્ચે ઝૂલા ખાઈ રહી છે, ત્યારે પરિવારજનોએ થાન પોલીસ મથકે લેખિત અરજી કરી ડોક્ટર સામે કાર્યવાહીની માંગ કરી છે। રાજ્યમાં ખ્યાતિ હોસ્પિટલની કરતૂતો સામે આવતા એક પછી એક હોસ્પિટલના આવા બનાવો સામે આવે છે, જેમાં હાલમાં થાનની ચામુંડા હોસ્પિટલ ચર્ચામાં। મૂળી તાલુકાના વગડિયા ગામે રહેતા જયંતિભાઈ નાથાભાઈ પનારાએ થાન પોલીસ મથકે કરેલી અરજીમાંથી મળતી માહિતી મુજબ 23 વર્ષીય વિનુબેન સંજયભાઈ પનારાએ 9મો માસ ગર્ભ અવસ્થાનો ચાલતો હતો। તારીખ 10/12ના રોજ બપોરના સમયે પરિવારજનો પરિણીતાને રૂટીન ચેકઅપ માટે થાનની ચામુંડા હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા, જ્યાં ડોક્ટર રાજેશ ઝાલાએ તપાસી ડિલિવરીનો સમય નજીક છે, 2 થી 3 કલાક રોકાય જ્યાં નોર્મલ ડિલિવરી થઈ જશે તેમ કહેતા પરિવારજનો રોકાઈ ગયા હતા। રાતના 9 કલાકે ડોક્ટરે આવી હાડકું ફસાયું છે, સિઝેરિંગ કરવું પડશે તેમ કહી પરિવારજનોને કોઈ ચિંતાની વાત નથી ને તેમ કહી આશ્વાસન આપી હાલ 15,000 અને પ્રસૂતિ બાદ 15,000 ભરવાનું કહ્યું હતું, જેમાં સિઝેરિયનમાં અસહ્ય પીડા બાદ પ્રસૂતતા એ દીકરીને જન્મ આપ્યો હતો, પરંતુ ત્યારબાદ તેઓની તબિયત લથડી હતી, આથી તેઓએ સારવાર માટે સુરેન્દ્રનગરની CU શાહ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરે હિસ્ટ્રી પૂછતા ડોક્ટર રાજેશ ઝાલાને ફોન કરતા તેઓએ ફોન રિસીવ કરવાનું ટાળ્યું હતું। કેસ બગડી જતા પ્રસૂતાને અમદાવાદ લઈ જવાઈ હતી। હાલ વિનુબેનની તબિયત નાજુક છે અને આથી જયંતિભાઈએ થાન પોલીસ મથકે અરજી કરી ડોક્ટર સામે કાર્યવાહીની માંગ કરી છે। જે કેસની ગુજરાતી સાથે મહેશ ઉતેરિયા, સુરેન્દ્રનગર। મારા ભાણેજના ઘરનાને ચામુંડા હોસ્પિટલમાં લઈને આવ્યા હતા, ઘરે વાસણ ઉટકતા હતા અને કે હવે મારી દવા ખલાસ થઈ ગઈ છે, તે બતાવવા આવ્યા તો હોસ્પિટલમાં એમ કીધું કે તમારે બસ 2-3 કલાકનો સમય છે, ડિલિવરી તમારે નોર્મલ થઈ જશે। પછી મેં ક્યાંય જવાનો આગ્રહ ન રાખ્યો 2-3 કલાકમાં, પછી ડિલિવરી કરી। પછી કે અડધી કલાક પછી એવો બહાર કહેવાયું કે એને ઓલા જે હાડકું આવે ને ત્યાં બાળક અટકાઈ જાય, પછી કે હવે આને સિઝરિંગ કરવું પડશે। પછી મેં કીધું કે હવે એટલી હજે જો પહોંચી ગયું હોય, પછી મેં કીધું કે કોઈ વાંધો નહીં, તમે સિઝરિંગ કરી નાખો। પછી સિઝરિંગ કર્યું, પછી પાછો કલાક પછી મેસેજ આવ્યો અંદરથી કે તમે હવે આ થોડીક તકલીફ જેવું છે કે તમે સુરેન્દ્રનગર જઈને લોહી લઈ આવો। પછી મેં લોહી લાવ્યા, 2 બોટલ કણની અને 2 બોટલ લોહીની। પછી એ જે લોહી લાવ્યા પછી લોહી પૂરતું અડધી બોટલ કે ચડાવ્યું, પછી 3.5 બોટલ વધ્યું। પછી પાછા 2-3 કલાક પછી એવું કીધું કે હવે આ બેનની હાલત બહુ ખરાબ છે, તમે સુરેન્દ્રનગર વહી જાઓ। પછી સુરેન્દ્રનગર ટીબીમાં ગયા, પછી ત્યાં એમને સારવાર ટૂંકી સારવારને લઈ અને એમ કીધું કે આ હાલત બહુ નાજુક છે અને તમે અમદાવાદ રિફર કરો। પછી ન્યાય ગયા, અત્યારે હાલમાં વેન્ટિલેટર ઉપર છે, જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે। અને આ હોસ્પિટલ આની એક બ્રાન્ચ ચોટીલા બી આવેલી છે, થાન વગડિયા રોડ ઉપર। આ 2 હોસ્પિટલને સીલ કરો કે ભવિષ્યમાં કોઈ બીજા છેતરાય નહીં। બેન અત્યારે ક્યાં એડમિટ છે? બેન અત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે। હા, અને આ ડૉક્ટરને કાયદેસરની કડક કાર્યવાહી કરો અને હોસ્પિટલને સીલ કરો કે ભવિષ્યમાં આજુબાજુના કોઈ માણસો, ભોળા માણસો છેતરાય નહીં। મારું નામ ગિરધરભાઈ પ્રભુભાઈ પનારા। જે એક અમારા ભાઈ જે ચામુંડા હોસ્પિટલની અંદર જે એનો દીકરાના વહુનો દવાનો જે લેવા માટે ગયા હતા, જેથી કરી કે ડિલિવરીના સમય ઉપર, જોકે ડિલિવરીનો કોઈ ટાઈમ થયો નહોતો, જેથી કરી એ લોકોએ કારણ કે 2-3 કલાકમાં કીધું હતું કે ડિલિવરી થઈ જાય, પણ ખરેખર એવું કાંઈ હતું નહીં। પણ 2-4 કલાક થઈ પછી લોકો એવું જણાવે છે કે તમારે સિઝેરિયન કરવું પડશે। હવે એને ઓપરેશન કર્યા બાદ 24 કલાક સુધી અમને જણાવ્યું નહોતું કે પેશન્ટની હાલત બહુ કન્ડિશન ખરાબ થઈ ગઈ છે। પછી 24 કલાક પછી અમને એવું જાણ કરવામાં આવે છે કે તમે સુરેન્દ્રનગર રિફંડ થઈ જાઓ। જ્યારે અમે સુરેન્દ્રનગર રિફંડ થયા છીએ તો ટીબી હોસ્પિટલને રિફંડ કર્યા હતા, તો પછી ત્યાં 24 કલાક સારવાર લીધી બાદ ડૉક્ટરને કેસ હેન્ડલ ન કરી શક્યા, પછી અમદાવાદ રિફંડ કરવામાં આવ્યા છે। અત્યારે પેશન્ટની હાલત બહુ ગંભીર છે અને એટલી બધી ગંભીર છે કે વેન્ટિલેટર ઉપર છે કે એને બચવા માટે કોઈ ચાન્સ નથી હજી ભવિષ્યમાં। અને અમે આજે થાનગઢ આવ્યા છીએ અને પોલીસ સ્ટેશનની અંદર જો ફરિયાદ દાખલ કરવા માટે આવ્યા હતી, પણ ફરિયાદ નથી લીધી અત્યારે અમારે, કારણ કે અરજી લીધી છે અને સાહેબે એવું જણાવ્યું છે કે કાંઈ બનાવ બને તો એની માટે અમે કાર્યવાહી કરશું।
પણ અમારી એવી માંગણી છે કે ભવિષ્યમાં કે જો અમારી સાથે બનાવ બન્યો છે તો ડૉક્ટરને કડકમાં કડક સજા થાય અને ભવિષ્યની અંદર કોઈ જો બીજા વ્યક્તિને ક્યારેય આવું ન બને એટલા માટે અમે આ કહી રહ્યા છીએ અને ભવિષ્યની અંદર જો કડકમાં કડક સજા થશે તો આવા બીજા કોઈ આવા ખોટા નાટક નહીં કરે, જેથી કરી અમારી એવી માંગણી છે. કઈ હોસ્પિટલ હતી? ચામુંડા હોસ્પિટલ હતી, કઈ જગ્યાએ છે? થાનગઢ આઝાદ ચોકની અંદર, થાનગઢ તાલુકામાં આઝાદ ચોકમાં આવેલી છે.